આજે આપણે બનાવવાનું છે પાકલ કેળાનું શાક. તો આપણે સામાન લઈ આવે છે એ ગામમાં લઈ. તો હવે આપણે જઈશું લોકેશન. સામાન લઈને આવી ગયા છે. તમે જોઈ શકો છો પાકલ કેળાનું સામાન બતાવી ભાઈ. આપણે લીમડાના પાંદડા, મીઠા લીમડાના પાંદડાની જરૂર પડશે. એટલે આ મિત્રો પાંદડા તોડે છે. તમે જોઈ શકો છો આપણા ઘરે છે મીઠો લીમડું. 2-3 પાંદડા આપણે તોડી લઈશું અને શાકમાં જરૂર પડશે એટલે. હવે આપણે પાણીમાં ટમેટા ધોઈ નાખીશું. ટમેટા નાખવાના છે આપણે. હવે આપણે દેશી ચૂલો બનાવવાનો છે ગાઈસ. આપણી જગ્યાએ દેશી ચૂલો પાછો તૈયાર કરીએ છીએ. એક ઈંટ ભાંગી ગઈ છે પણ એનો આપણે હાલ છે. જોઈ શકો છો તમે દેશી ચૂલો બનાવી નાખ્યો છે ભાઈબંધોએ. આપણે ટમેટાના 2 ફાડા કરી નાખ્યા છે અને આપણે ગ્રેવી બનાવવાની છે કટરમાં. પણ નાના નાના કરીએ તો કટર સારી રીતે ચાલી શકે. એટલે નાના નાના ટુકડા કરે છે ટમેટાના. તેની ગ્રેવી બનાવવાની છે આપણે. તમે જોઈ શકો છો મિત્ર બનાવે છે. બધા ટમેટાના આપણે કરી નાખ્યા છે ફાડા 3-3, 4-4 કટરમાં હાલી રહ્યા બધા નાના નાના. કટરમાં નાખીશું ગ્રેવી બનાવવા માટે ટમેટા. તમે જોઈ શકો છો ટમેટાની ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે ગાઈસ. હવે આપણે એને એક ડીશમાં કાઢી લીધી છે. જોઈ શકો છો તમે. હવે આપણે પાકેલા કેળાને કાપવાના છે એટલે સાયલું ઉતારે છે. તમે જોઈ શકો છો. હવે આપણે ફોલીને એના બટકા કરવાના છે. જોઈ શકો છો તમે શરીરથી કાપે છે. મીડિયમ સાઇઝના બટકા રાખવાના એટલે ઓગળી ન જાય. મોટા રાખશો તો મજા નહીં આવે ખાવાની અને નાના રાખશો તો ઓગળી જશે. એટલે મીડિયમ સાઇઝના રાખવાના. જોઈ શકો છો તમે કાપી નાખ્યું છે ભાઈબંધ એક કેળું. કેળાના કટિંગ આપણે થઈ ગયું છે. હવે એક બાકી છે એ કાપી નાખશે ભાઈબંધ આગળ. પછી આપણે એને શાક બનાવવાનું છે. કેળાનું કટિંગ હવે થઈ ગયું છે. હવે આપણે એક ડીશમાં કાઢી લઈશું એને. જોઈ શકો છો ભાઈબંધ એક ડીશમાં કાઢે છે. હવે આપણે કોથમરી કાપીશું. શાકમાં છેલ્લે એડ કરવાની છે એટલે આપણે કોથમરી કાપીને પહેલાં મૂકી દઈશું. જોઈ શકો છો તમે આપણે આ પ્લેટ ધોઈને હવે એમાં કોથમરી કાપીએ છીએ. ઝીણી ઝીણી કોથમરી કપાય છે. ગામડાનો દેશી ચૂલો જગવી દીધો છે ગાઈસ. તપેલું આપણે મૂકી દીધું છે ગાઈસ. હવે આપણે કેળાનું શાક બનાવવાનું શરૂ કરવાનું છે. તેલ, રાઈ, જીરું અને મીઠા લીમડાના પાન. ટમેટાની ગ્રેવી.
હળદર, હિંગ, કાપેલા પાકલ કેળા, હવે આપણે એને કેળા એડ કરી દઈશું, પછી થોડીક વાર હલાવીશું. પછી આપણે એમાં મીઠું ને મરચું એડ કરવાનું છે. હજી મિક્સ કરી દેવાનું પહેલાં સારી રીતે. જોઈ શકો છો તમે. કશ્મીરી લાલ મરચું, મીઠું, થોડુંક પાણી એડ કરીશું આપણે ગાઈસ, થોડુંક જ એડ કરવાનું. હવે આપણે સીબું ઢાંકીને એને 5-10 મિનિટ પાકવા દઈશું અને પછી ઉતારી લઈશું. પાકેલા કેળાનું શાક બની ગયું છે. હવે આપણે ગાઈસ એને ઉતારી લેવાનું છે. જોઈ શકો છો તમે, આ ભાઈબંધ ઉતારે છે. કોથમીર, આ મિત્રોને બધાને આપે છે ખુશાલભાઈ, જોઈ શકો છો તમે. હવે આપણે ટેસ્ટિંગ કરવાનું છે કેળાનું શાક કેવું બન્યું એનું રિએક્શન તમને આપશું આગળ. જોવામાં તો એક નંબર લાગે છે, જોઈ શકો છો ગાઈસ તમે. બધા મિત્રોને આપી દીધું છે ગાઈસ, તમે જોઈ શકો છો. આ જોઈ શકો છો તમે, બધા મિત્રો બેસી ગયા છે. ડીશ આવે એટલી જ વાર છે. સુપર.